તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. લાઈટ હાલ જ કાપી લીધી મિત્રો, લગભગ 8 વાગ્યા એટલે કાપ થશે 5 મિનિટમાં પાછી આવી જશે. બાકી મિત્રો રેગ્યુલર 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણે દૂધ ભરાવા જતા વહેલા આવીને બાકી પછી નાહી ધોઈને ફ્રેશ મસ્ત રેડી થઈ જાય છે મિત્રો. મોર્નિંગમાં માતાજીની સરસ દીવાબત્તી કરી લીધી છે, પણ અત્યારે લાઈટ બંધ છે એના હિસાબે મિત્રો આવું દેખાય છે. કારણ કે અંદર પેલી લાઈટો જપ થાય છે એટલે મસ્ત દેખાય છે. કે બીગું વહેલું ઉઠી ગયું પણ શું જોઈએ ખબર નથી, હતો પતો નહીં ને ચો જઈ ઓય આ બાજુ આવતો એવું કરતો હતો, અવાજ ધરાવતો એવું કરતો હતો. ઓય ધરાવતી રે. ચલો ચલો ચલો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીજો, નાસ્તો કર્યો. ઠંડી આવે છે અને કને તાર શેટરની ચેન કને ન ખાઈએ? શું હા બતાવજી, ચેન બતાવજી. શું હા? અહ મસ્ત મસ્ત ભાઈ. ટાટા કરી દેવાડો તાર કે મને ઠંડી નહીં વાતી. દોડું હા તે એવું લાવ્યો, ટાટા કરી દેવાડો તાર. તો મિત્રો ડીગી કહે કાળું શેટર નતું લાવવાનું, થોડું શેટર લાવવાનું. કાલે વડનગર જઈ આવ્યા, આજ ગેસનો બાટલો પટી ગયો તો પાછા વિસનગર જવાનું. અમારે તો મોજે મોજ છે. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી. હા તમે વહેલા હું બાણ ખોતરી હતી. ચાલો નાસ્તો કર્યો, ચા પીધો તો પેલો જગ લઈ લઈએ. તો મિત્રો આજ તો બધું ચૂલા ઉપર બનાવજો, ઉઠ્યો હતા કારણ કે ગેસનો બાટલો પતી જાય પણ જવું પડે. નાસ્તામાં આજે શું છે? તો મિત્રો ખીચડી છે, વઘારેલો રોટલો છે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. બાકી નવી ચેનલના શૂટિંગ માટે રાજુ કાકોને હજી સુધી કોઈ દેખાણા નહીં, કરી આવ્યા નહીં. ટાઈમ ઊભી થાય છે, આવશે તો અપડેટ મળશે. બાકી આપણે જવું પડશે વિસનગર ગેસનો બાટલો ભરાવા. ગુડ મોર્નિંગ. બોલો કાલ છે એમ નતા? કાલે તબિયત બગડી હતી મારી યાર, બીમાર પડ્યા હતા. આજ તો કમ્પ્લીટ થઈ ગયા. આજ તો રેડી. પાણી નતું વાળવાનું. તમે મોમાઈએ પાણી તો વાળી દો. પાણી વાળી હલકેશની તુવરે વળગ્યા છે, તુવરે ખાવા માટે મહેનત ખલકેશ કરે. તુવેરો રાખવાય. બાફાનું આયોજન છે પણ હજી સેટિંગ નહીં આવ્યું. બાકી ડીગીએ મિત્રો અંગાતી આવી સાત તો ગાડીમાં બેસી. શું કહેતો તો હરગવાન કે હજુ ફૂલ આવે પણ શેગો નહીં આવતી. પતંગ લૂંટવાનું પતંગ આવતી લૂંટવાના. તો મિત્રો મસ્ત બન્યા, તમને સારો મસ્ત એકાદ કટ બતાવીએ. પેલો હલકેશનો પોલિયો રહ્યો તો એ રહા. તો પેલો પેલો બોલાવે લે તો ઈવાની સગવડ થાચો હજી બેહીર અમે બેહી રવાતું હા. આમ તો શનાજી હું બધી રીતના તૈયારીઓ કરી જ દીધી હતી. કાલ સવારે જોને બોલાવું ને તોય સાલે એવું હતું પણ બોમન નહીં. બોમનની વાત નહીં, વેવાઈને અમે એવો માગ્યું છે. હું માજ્યું છે અમે તમને શું કયો ગોરા ગાડીઓ માજી છે. ગોળા ગાડીઓ માજી હોત તો સારું જ હતું. નવું બાઇક માજી હોય પલ્સર, પછી ટોલાનો દોરો હારામાંથી લગતી બારે, આવું બધું માજ્યું છે. તે તારા એક વેટી એટલે કુટરની દુકાન છે તારા? મારે એ જ કેવું છે કે ચોદીની દુકાન છે તારા? અને પાછી ધમકી છે આલી છે મોરવાઈ હંગાતી કે આટલું હાલવાની પોચ ના હોય તો કે હગું તોડી નાખશે કી. તે હું હતો અમે તોડા તો આ 2 વર્ષનું હગું રાખેલું. મારા આબરૂ થાય યાર, ગમમાં હું મોઢું ના કાઢી શકું. લોકો વાતો કરી કે 2 વાર હગું રાખી અને તોડી નાખ્યું. હું હશે તો કે હગું તોડે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને શૂટિંગ પૂરું કરી વહેલા ઘેર આવી જાય છે કારણ કે વિસનગર જવાનો પ્લાન છે.
મિત્રો ગેસનો બાટલો પતી જશે તો ભરાવા જવાનું છે. અંદર રોટલા કરવાનું ચાલુ છે. લે પર દેજે નાસ્તો. કોણ નાસ્તો કરીને જાવ કોને છો પણ આગળ નહીં જો ચાલ હોય કંઈ ઘેર મિત્રો વાંધો નહીં આવું આપણે સીધા વિસનગર નીકળી જઈએ. તો મિત્રો અત્યારે 10:45 થઈ છે. રાજુ કાકોને 2 જણા આજ તો નાસ્તો લઈને જવાનું નહોતું કારણ કે નાસ્તો ઘેર આવીને કરી જતો એટલે 2 જણા આવું નીકળાઈ જઈએ. ગેસનો બાટલો ભરાવે વિસનગર. મિત્રો આજ આપણા પાસે ટાઈમ હતો એટલે નીકળી ગયા, બાકી તો મેળ ના આવત. 10:45 થઈ જાય એટલે લગભગ 11:30 વાગે ઘેર આવી જાય. તો મિત્રો 11 જવાનું નહીં, 11:30 જતો રહે ને અહીં. તો મિત્રો હવે ગેસનો બાટલો ભરાવા જઈએ ત્યાં મળીએ. તો મિત્રો ગેસનો બાટલો ભરાઈ અને રિટર્ન થઈ જાય છીએ. ગરમી બહુ હતી જેના કારણે કોઈ કટ બનાવવાનો મેળ આવે નહીં. ટ્રાફિક હતું ને બાપુ. કારણ કે મિત્રો એ મોટું ગોડાઉન છે ને એટલે આજુબાજુના બધા ગામના બધા એ જ આવે. તો બાકી હવે નીકળ્યા છીએ ઘેર. ફટોફટ ઘેર પહોંચી જઈએ અને ઘેર જઈને તમને મળીએ. બાકી ભરાઈ દીધું બાકી. તો મિત્રો 11:50 થઈ જાય છે. ખૂબ જ લેટ પડી જાય છે. અમે પહોંચે બાઇક લઈને જવું પડે, ઠરતા જવું પડે. એના કરતી આવી ગયું તો સારું, વાંધો નહીં. બાકી તો ઘરમાં મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે. તો મિત્રો જમીન પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. ગોડું છોકરું રમ કરે. અલે મોજો પહેરી ભાઈ, ઠંડી વાય હે. તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણા ઘેર ચોળીનું શાક, ચોળીનું કઠોળ, ઘઉંની રોટલીઓ, છાશ છે અને મિત્રો સવારની ખીચડી છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આવી જાય છીએ શૂટિંગમાં. સરસ મિત્રો ખેમા મૂર્ચનના ગેટઅપમાં આવી જાય છે. કપડો પહેરી દીધો છે. બાકી જો વૈકંઠ તમાકુ મિત્રો ખતરનાક દેખાય છે. બીજા બધાને તો હજી કોઈને પાળા ભાગવાના બાકી છે. નીતિ છે હજી એકદમ લેટ છે તમાકુ. આ તમાકુ વહેલા આવેલી છે એટલા માટે. બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. ચોમા કાકાનું ઘર બતાડીએ છીએ, એ કણ આવીએ છીએ. અને મિત્રો ફુવાવાળો ભાગ મસ્ત મજા આવી જતી હતી. અમને શૂટિંગ કરવાની મજા આવતી હતી પણ મિત્રો એની પૂર્ણાહુતિ કરી દીધી છે. બાકી જો આ એક તમાકુ આ હારી છે અને એક આ બાજુમાં રહી ગઈ છે. આ એ જોરદાર છે. મિત્રો અમારા મંડળીના માણસો તૈયાર થઈ જશે. શૂટિંગની શરૂઆત આટલેથી કરીએ છીએ. તો મસ્ત બન્યા રહો. ચોક્કસથી તમને કટ બતાવીએ મિત્રો. મસ્કરીઓ કરો છો? અરે બીજા લોકો કરવા ઘેર હેડે આવે છે એટલા આવ્યો છું. આ તે કોગરો કરાઈ દેવાનો. કોગરો નહીં, એ તો જતો રહે ને કઈ એકી ધોકા પાડી દો. એ જીવણિયા ડખાની વાત ન કરતો હો. જીવનલાલ મોટ ગોમમાં હરખાઈ આવી છે અને ડખા જવા દો તમે ગોમમાં. તમાર જેવા ડખા કરે છે ને વખા લાવું છે મન. પણ સરપંચ ડખો નહીં કરવાનો એટલે તો હું તમારી પાસે આવ્યો છું. તમે પેલું ઘર રાખ્યું એટલે જમીન હતા કે નહીં વચમાં? શું કર? મારો જૂનું ચોમલા બેનું હિયારું. હા અતાજ ને લોચો પડે લે. અરે આ તાજે પાછા ઓ કે ઘર લેવું છે મારે વેચાતું. અમુહન આલું કે તું તો મોણસ છે ગધ્યારો કે અમે સરપંચ બોલે છે ને હેડું છું હું કે પેલા આલી દીધું, પૈસા વાપરી રહ્યા. અમે ઘર લેવા મેં કીધું ઘર બાર નહીં મળે. હનું આલું હું? આ તે નહીં ચાલવાનું કે તે? અરે ના આલું. અને હું ક્યાં ખબર હે? મારે કેવાય મંદિર બનાવું છે. કોનું લે? પૂંજાબાનું. ઘરમાં બખલામાં કે દીવો પડતા હવે હતા. તું ઘરમાં નહીં રહેતો કે પુંજોબાઈ સુધી રહેતા હશી કે? સરપંચ મેં તો કહી દીધું, કીધું પહેણાવે તારા લઈ જાવ લઈ જાય ને તાર ઘેર આવીને નાખી જોઈ. વાહ જીવન વાહ, એ જવાબ હારો આલ્યો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 ને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. આજ મિત્રો વહેલા શૂટિંગ પતી ગયું. બાકી જો નાસ્તો કાઢે છે મારો. ચા લઈ લીધી છે મિત્રો. મસ્ત ચા નાસ્તો કરી લઈએ. પછી ડીકુ બેન આજે હું બીજો ચા પીવો બેટા? હા ચા પીવો કુગા? નહીં પીવો? નહીં પીવો બહાર કાઢો. હા બહાર કાઢો.
બહાર કાઢું કે હે તાર ચા પીવો નહીં પીવો હારું ઊંઘી જો હળો તો મિત્રો સરસ ચા નાસ્તો કરી ડીગી તો ઉઠીને રોવા મંડી ગઈ મને બાળી દઈ દે ઉઠીને પાછી ઊંઘી જાય મારા ભાઈ ઘેર હતા તો એ કીધું કે ઘોડિયામાં થોડી વાર અપડો તો ઊંઘી જાય તો ઈવન તો ઘોડિયામાં મૂકી અને અમે આવી ગયા છીએ ઘાસ વાટવા માટે જલ્દી મિત્રો ઘાસ વાટી ઘેર નીકળી જઈએ કાલ બાલ પોણી વળે તો કદાચ ઘાસમાં વાળવું પડશે ઘાસ આવું હુકા મંડી છે મિત્રો પછી ઘેર જઈ મળીએ તો મિત્રો હેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને અત્યારે વાજી ગયા છે 5:30 સુરત દાદા મિત્રો મસ્ત હાથમી ગયા છે લાલ લાલ દેખાય છે ડીગુ આવી રહ્યું ધાબા ઉપર ડીગુ ટાટા કરજે હા તો મિત્રો ભેંસો દોવાની તૈયારીઓ થઈ રહી છે એક બે કદાચ ભેંસો દોવાઈ જાય છે આવ એ ઇકનથી નેચો ઉતારતા કોઈને ભો પડી જા ઉતરી જા નેચો તો મિત્રો દૂધની બહેની રેડી થાય સરસ દૂધ ભરાઈ ગયું બાકી તો એક બે ભેંસો તો કદાચ દોવાઈ જ જશે તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ઘરમાં સરસ મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે દૂધ ભરાઈ અને મિત્રો વહેલા ઘેર આવી ગયા હતા બાકી તો મસ્ત ઘરમાં માતાજીની દીવાબત્તીએ થઈ ગઈ છે વહેલા થઈ ગઈ હતી મિત્રો પણ આપણે એવું શૂટ કરીએ છીએ તો બતાવી છે બાકી જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે મિત્રો ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ડીગી બેનને રીહોણો છે તો ડીગી બેનીઓ માટે મેગી તૈયાર થાય છે મિત્રો બાકી ખીચડી છે અને ઘરનું દૂધ છે તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ મારા ભાઈ તો બહાર જમવા બેસીએ ગયા મારા બંને બોલાવી બધે બઠીને જમી લઈએ છોકરો જો क्या कर रहे हो ए खाओ नहीं भाई मैगी खावानी है ओ तारी टाटा कर देता ने तो મિત્રો મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે અમારા થેક એડિટિંગ કરવા માટે રિંકો હજી મોતા અને ખુરશીઓ ને એવું બધું ગોઠવે છે હાવ બધા હાવ જમીને આવી જાય મિત્રો એટલે હવે એડિટિંગનું કામકાજ ચાલુ કરીશું બાકી ઠંડી આજે એટલી બધી નહીં બિલકુલ ઓછી વાય છે તો મિત્રો વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહો મિત્રો સપોર્ટની ખાસ જરૂર છે હવે નવા ટ્રાવેલિંગના ને બધા વિડીયો આપણે જલ્દીથી જલ્દી ચાલુ કરી દઈશું તો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગલ